પહેલાં તો તમામને નમસ્કાર. વિડીયો જાહેર કરવાનો હેતુ કોઈ લોકોની અંદર ભય ફેલાવવાનો નથી, પણ દિયોદર તાલુકાની અંદર અને એકંદરે આપણે તમામ જગ્યાએ જોઈએ તો અત્યારે જમીનો ઘટતી રહી છે. સરકારી જમીનો છે, ગૌચર છે બધી, અને એની અંદર અમુક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે એવી મને માહિતી મળેલી. તમામ જગ્યાએથી પહેલાં મેં આ પ્રકારનો ડેટા એકત્ર કરાયો છે. ડેટા એકત્ર કરાવ્યા બાદ એમને વારંવાર સૂચનાઓ આપી, પણ એ લોકો પોતાનું દબાણ હટાવવા તૈયાર નથી. તો હવે થોડુંક આપણે આ દબાણ બાબતે સેન્સિટાઈઝ બધાને કરી અને લોકો વહીવટીતંત્રને સાથ આપે. મેં મારો વિડીયો વાયરલ કરવાનો હેતુ એક જ છે કે આ લોકો સ્વેચ્છાએ પોતાનું દબાણ 7 થી 10 દિવસની અંદર દૂર કરે. નહીં દૂર કરે તો પછી કાયદાકીય જે પણ કાર્યવાહી કરવી પડે એ કરી અને દિયોદર તાલુકાને દબાણ મુક્ત કરવાનો જે નેમ લીધો છે એ આપણે પૂરો કરીશું. આ બાબતે માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, આપણા આદરણીય પ્રાંત સાહેબ શ્રી, એ બધાની પણ આ બાબતે ખૂબ જ પેલી લાગણી છે કે દબાણ બાબતે આપણે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી અને દબાણ દૂર કરીને તાલુકાને દબાણ મુક્ત કરીએ. તો મારી તમામ પ્રજાજનોને પણ વિનંતી છે કે આ ઝુંબેશની અંદર જેટલો સહયોગ આપ આપશો એટલું જ દબાણ દૂર થઈ અને તાલુકાની આ દબાણની જે પણ એક દૂષણ ઘૂસી ગયું છે એ દૂષણ દૂર કરી શકાય. થેન્ક યુ. સૌથી વધારે પહેલાં તો જે પણ કોઈ ગૌચરના દબાણો છે એ ગૌચરના દબાણો અને સિટી વિસ્તારના જે દબાણો છે એ દબાણો પણ દૂર કરવામાં આવશે. પણ જેમ જેમ આપણા જોડે માહિતી અને જે લોકોનો સહયોગ આપણને મળશે ત્યાં આપણે વધારે અસર કરવાની જરૂર નથી, પણ જ્યાં સહયોગ નહીં મળે એ જગ્યાએ આપણે કાયદાકીય પગલાં લઈને પંચાયત ધારાની કલમ 105 હેઠળ જે પગલાં લેવા પડે એ લઈ અને એ લોકો સ્વેચ્છાએ દૂર નહીં કરે તો દબાણ હટાવવાનો જે ખર્ચો થાય એ પણ દબાણદારના માથે જ નાખવામાં આવશે. ત્યાં સુધી અમારી તૈયારી છે. વર્તમાનના સરપંચો ઉપર અત્યારે મારે કોઈ કાર્યવાહી કરવાની નથી. આ દબાણની ઝુંબેશ છે, આની અંદર મારે કોઈ કાર્યવાહી કરીને લોકોમાં ભય ફાયદા કરવાનો કોઈ નિર્ણય નેમ નથી. દબાણ દૂર કરવું ગમે તે રીતે કોઈ પણ ભોગે દબાણ દૂર કરવું એ જ અમારી છે. સરપંચશ્રીઓનો પણ સાથ સહકાર છે જ. તમામ સરપંચોની પણ રજૂઆત હતી કે સર આ બાબતે આપણે કંઈક કરીએ તો અમે બધા ભેગા મળીને વહીવટીતંત્ર આ પ્રમાણનું એક નમૂનારૂપ કામ કરવા અમે જઈ રહ્યા છીએ. તો તમામને મારી વિનંતી કે સહયોગ આપે વહીવટીતંત્રને અને આ ઝુંબેશને સફળ બનાવે.